રોહિણી નક્ષત્રમાં હાલ આંધી વંટોનું પ્રમાણ વધશે અને તારીખ 7 સુધીમાં વિમગત જબરી હશે. આંધી વંટોના પ્રમાણમાં પાકિસ્તાનમાંથી આ આંધીનું પ્રમાણ છેક ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં થઈ, કેટલાક સૌરાષ્ટ્રના ભાગોમાં થઈ અને છેક પૂર્વ ભારતના ભાગોમાં જતું રહેશે. આ વિમગત જબરું હશે. કેટલાક ભાગોમાં તો એની ગતિ વધારે છે અને પર કિલોમીટર 40 કિલોમીટર ઝડપે એનો પવન ફૂંકાશે. પરંતુ ઉલ્લેખનીય છે કે રોહિણી નક્ષત્રમાં લગભગ આંધી વંટો સાથે તારીખ 6 જૂન સુધીમાં કેટલાક ભાગમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહે છે. એમાં દક્ષિણ ગુજરાતના ભાગો, આવડના વલસાડના ભાગો, સુરતના ભાગો, આ ભાગોમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે છે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં આંધી વંટોળ અને હિમકચ્છની શક્યતા રહે છે. ત્યાં છાંટાછૂટી થઈ શકે. સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પણ કંઈક છાંટાછૂટી થઈ શકે. કચ્છના ભાગોમાં પણ હવામાનમાં પડતો હોય. હવામાનમાં પડતો તો લગભગ તારીખ 3 થી 4માં રહેવાનો છે, વાદળવાયુ આપશે. પરંતુ ઉલ્લેખનીય છે કે ત્યાર પછી ચોમાસાની ગતિવિધિ વધશે. ભારતના દક્ષિણ છેડે બેઠેલું ચોમાસું ધીરે ધીરે આગળ વધશે અને મુંબઈ મહારાષ્ટ્રમાં તારીખ 7 તારીખ સુધીમાં ત્યાંની ગતિવિધિ વધશે. આ ઉપરાંત અરબ સાગરમાં 10 થી 12માં એક લો પ્રેશર બનશે અને આ લો પ્રેશરના કારણે તારીખ 10 થી 12માં દક્ષિણના મહારાષ્ટ્રના ભાગો અને મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યારબાદ 19 થી 21માં પણ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને 22 થી 28માં આદરા નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે. હજુ અલ નીનોની અસર રહેશે. લા નીનોની અસરની હજુ ઘણી વાર છે. પરંતુ તે પૂર્વે જે દક્ષિણ પશ્ચિમ ભાગ અરબી સમુદ્રનો છે તે હજુ હકારાત્મક નથી, આયોડી હકારાત્મક નથી. આમ છતાં આ વરસાદ જે છે 15મી જૂન સુધીમાં ગુજરાતના ઘણા ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ પ્રથમ વરસાદ જે છે તેથી રોગ જીવાત વધવાની શક્યતા રહે છે અને ભારે વિન્ડગસ્ટના કારણે આંબાની કેરીના પાક ઉપર તેની અસર થવાની શક્યતા રહે છે. એટલે બાગાયતી પાકો પર તેની અસર થઈ શકે છે.